અરે યાર તમે લોકો 80% લોકો તો સપનામાં જ જીવો કે મારી જે જીએફ છે, મારો જે બોયફ્રેન્ડ છે, હું એની સાથે જ લગ્ન કરીશ. હા તમે ગમે એટલા લોયલ રહ્યો પણ તમારો કાગડો અને તમારી કોયલ જે છે ઈ લોયલ છે. અમુક લોકોને તો પાછા અંદરથી ઉભરા આવતા હોય, એટલો બધો પ્રેમ છલકાઈ ગયો ને કે મારા બેબી એ ખાધું કે નહીં. તારી બેબી આખા ગામને ખવડાવીને ખાધું, આ ડૂસો પડીને મેગી ઠૂસી ગઈ 5 વાગે, એટલે એને ભૂખ નહીં લાગે. એની વાટમાં તું ભૂખો મળી જાય, ભમરાળા કાંઈક ખાઈ લે. આ બધા છોકરાઓ દેવદાસ બનીને કમેન્ટ કરશે, ભાઈ મારી તો ગર્લફ્રેન્ડ જ નથી, ભાઈ અમારે ક્યાંક સેટિંગ કરાવી દે ને. લા ભાઈ રોવા નથી, તારામાં મગજ નથી. મેં પ્રોબ્લેમ ઈ છે કેમ કે ઇન્સ્ટાગ્રામમાં જેટલી પ્રોફાઇલ હતી એટલી છોકરીઓ તે મેસેજ કરી દીધા હે, હાય બ્યુટીફુલ, હાય ગોર્જિયસ, ઓ આજે તમે બહુ મસ્ત લાગો છો. અરે કેમ રિપ્લાય નથી આપતા? હું તમારાથી ગુસ્સે થઈ ગયો. જાઓ હું તમારી વાત નહીં કરતી. ભાઈ તારી નકરી નથી વાત કરતી, એકલો તને હું ઉભરાય છે. જો પૃથ્વી પરના પહેણવાના આતુર પ્રાણી ઈ તારી માં તારી કરી નાખ છે ઘાણી, પણ રિપ્લાય નહીં દે એટલે આખા ગામને આઈ લાઈક યુ ને આઈ લવ યુ ના મેસેજ કરવાનું રેવા દે ને, થોડુંક પી લે પાણી. અમુક તો અલગ જ લેવલ ના માણસો, वो अलग ही लेवल का बंदा था. હા કેમ કે ઘરમાં એના મા બાપ નું ન માનતા આપણે, બેબી કે એટલે માવો મૂક દે, બેબી કે એટલે તમાકુ મૂક દે, બેબી કે એટલે સિગરેટ મૂક દે, બેબી કે એટલે નાવાનું મૂક દે, બેબી કે એટલે હંગવાનું મૂક દે, અબજ્જત થઈ જાય. અને બેબી કે શ્વાસ લેવાની મૂક દે, બેબી બીકે, બેબી ના બીકે, બેબી કે નહીં બેબી ની બીકે કે ડોહી માંડ માંડ મીડીએ મૂકીને વઈ ગીતો. અને જેટલું તમારે બેબી બાબા નું માનું એટલું મા બાપ નું માન્યું હોત તો તમારા મા બાપ તમારા પગ ધોઈ નાખત કે બાપ તે તો અવતાર લીધો છે મારા ઘરે, પણ કરતા વધારે આગ્યા કઈ પણ નહીં માને બીજા ઈ યા થોડા. પછી તો કે હું તો મારા બોયફ્રેન્ડ સાથે ને મારી ગર્લફ્રેન્ડ સાથે જ લગ્ન કરીશ. બે તારા બોયફ્રેન્ડ હે ને ઘણા ગળામાં ગાળિયા નાખવાનો વિચાર કરે છે, તને એમ છે કે તારો છે પણ એ ઘણા ગળા મંગળસૂત્ર પોરોવાની તૈયારી બેઠો. અમને કેતો ને બેબી હું જરાક બીઝી છું, બીઝી નહીં બીજી છે, બીજી આયરે છે ને અમારી મરજ જાત કે હું તો મારી ગર્લફ્રેન્ડ સાથે જ લગ્ન કરીશ, ઈ નહીં તો કોઈ નહીં. એમ તારી ગર્લફ્રેન્ડ ના બાપા છે ને એ બીજાના ઘરનું પાણી ભરાવાના અને તારા મમરા ભરાવાના. કેમ કે અત્યારે લોકો પ્રેમમાં નહીં વેમમાં છે. કેમ કે જેમાં છોકરો લોયલ હોય એમાં છોકરી કોયલ હોય, અને જેમાં છોકરી લોયલ હોય એમાં છોકરો બોકળો હોય, બધી ઢીક મારતો હોય, જ્યાં મેળ પડે ત્યાં. બાકી તમે ગમે એટલી પત્તર ઠોકાઈ લો, ગમે એટલા ફાકા ઠોકાઈ લો, પણ તમારા ઘરે જે છોકરી પૈણીને આવશે તમારી જીએફ નહીં હોય તો કોઈ બીજાની તો હશે. અને છોકરીઓ તમારો ધણી તનેડું ઘરવાળો ભરથાર જે બી હશે ઈ ભૂરો ગમે એટલા તમને ભલે ફાકા ઠોકતો હોય, અને ઈ ભૂરો આખા ગામની ભૂરીઓ પાસે ભમરો થઈને આવ્યો, તમને એમ હે ઈ બટકી ગયો, એને એમ છે કે તું બટકી ગઈ, પણ બે બટકી ગયેલા છો. ઈ જો છોકરો લોયલ હોય છોકરી લોયલ હોય બધું પરફેક્ટ હોય તો એના મા બાપ, સમાજ, પૈસા, ગાડી, 4 વ્હીલ, રિક્ષા ઈ બધું નડી છે. એટલે શું કરું કઈ નહીં રહેવા દો. અમારા એક માં હોડ આવી ગયો એ ભેગું થયા જન્મમાં મારા ગ્રીન મેરેજ જ થાય. આવજો મારા લીલ પહેણાવવા.